बराबर। ओके चलो रेकॉर्डिंग भी स्टार्ट कर दीधું। ओके ओके आ કોણ આવ્યું પાછું? રાજ ઓકે ચલો હવે અહીંયા આગળ એક અનંત લંબાઈનો તાર છે એવું વિચારો। એક અનંત લંબાઈનો તાર છે, આ રીતે ડોટેડ લાઈન 11મા ધોરણમાં મેં ચલાવ્યું હતું, યાદ કરી લો, બંને બાજુ અનંત રીતે વિસ્તરેલી છે। હવે અહીંયા આગળ એક પોઈન્ટ પી છે, માની લો આ પી બિંદુ છે, તો આ તારના આ બે છેડાને કારણે અહીંયા આગળથી આ છેડો એક છેડો અહીંયા આગળ જોઈન કર્યો, બરાબર। તો આ પરિમિત લંબાઈનો તાર થઈ ગયો। એથી આ અંતર, બરાબર, સપોઝ માની લો કે આ અંતર જે છે એ y છે, બરાબર, આ ઉગમ બિંદુ છે, આટલેથી આટલું અંતર માની લો કે x અક્ષ છે, બરાબર। અનંત લંબાઈનો તાર લીધો આપણે, તો સ્વાભાવિક વસ્તુ છે કે આ સીધી રેખા નીકળશે, અહીં કટ થશે, આ થીટા થાય તો આ પણ થીટા જ થાય, ક્લિયર। તો અને આ રીતે પણ જશે તો આ પણ થીટા જ થવાનું, ક્લિયર। ચલો હવે અહીંયા આગળ તમને એવું કીધું કે આની રેખીય ઘનતા લેમડા છે, રેખીય ઘનતા લેમડા, ક્લિયર। આ રેખીય ઘનતા લેમડા સમાનતા છે અને એની પર સમાન રીતે વિતરણ થયું છે, એની રેખીય ઘનતા લેમડા આપેલી છે આપણને અહીંયા આગળથી y અંતરે, બરાબર, y અંતર એટલે આ બાજુનું અંતર હું x લેવું તો આ થશે તમારી જોડે અંડરરૂટ x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, અંડરરૂટ x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, આ તો કોમન વસ્તુ છે, કઈ 90 ડિગ્રી થાય તો સ્વાભાવિક આ બેનો વર્ગ કરીએ એટલે આ કર્ણ મળે, આપણને આટલી જ વસ્તુ ખ્યાલ પડે। હવે આને કારણે આ તારને કારણે અહીંયા આગળ ઉદ્ભવતું પહેલા પેલું આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, બરાબર, એનું સૂત્ર આપણે કન્ફર્મ કરવું છે। ઓકે તો અહીંયા આગળ એક નાનો ખંડ વિચારીએ આપણે કે O થી x અંતરે સૂક્ષ્મ ખંડ dx, સૂક્ષ્મ ખંડ dx ને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર જેને આપણે કહીશું DE બરાબર તમે લખશો કે, અને આ સૂક્ષ્મ ભાગ આપણે કન્સિડર કર્યો, દાખલા તરીકે આ dx ભાગ, અને આની અંદર રહેલો વિદ્યુત ભાર જે છે એને હું dq કહું, બરાબર। તો અહીંયા આગળ લખશો કે dq અપોન આટલેથી આટલું અંતર છે, માની લો કે r સ્ક્વેર લખીએ આપણે, આ અંતર બરાબર r લીધો આપણે, ક્લિયર। આટલેથી આટલું અંતર r છે, આપણે એની કિંમત પછી મૂકવાના છે, પણ લેમડાની વ્યાખ્યા મુજબ શું લખાય, તો લેમડા ઇઝ ઇક્વલ ટુ તો q અપોન l, લેન્થ અથવા તો લંબાઈ તમે લખતા તો એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર, હું આને આમ પણ લખી શકું dq અપોન dr, ધેરફોર આપણી જોડે સૂત્ર થશે DE બરાબર કે અહીંયા આગળથી તમે dq ની વેલ્યુ ફાઇન્ડ કરશો એટલે કે લેમડા ઇન્ટુ dr થશે, તો કે લેમડા dr અપોન r સ્ક્વેર, આ સૂત્ર આપણી જોડે થશે, ક્લિયર। આમાં કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહી દો। તો હવે જ્યારે તમે x અક્ષ અને y અક્ષના સંદર્ભમાં લેતા હોય તો આને લખવા જઈએ તો આ રીતે લખાય DE x ઘટક, જો આનો x ઘટક લેવા જઈએ, જો કેવી રીતે, કારણ કે અહીંયા આગળથી તમે જોશો કે આ થીટા થયો તો આ પણ થીટા થયો, તો આ DE તમારું પરિણામી થયું, તો એના બે ઘટક મળશે, DE cos થીટા ઘટક આ બાજુ આવશે, DE sin થીટા, એ જ રીતે આ બાજુ પણ આવશે કયો DE sin થીટા, અને DE cos થીટા આ બાજુ આવશે DE cos થીટા, ક્લિયર। તો DE x ઘટક જે છે, બરાબર, અહીંયા આગળ જોશો તો એકબીજાની અસર શું કરે છે, નાબૂદ કરે છે, એટલે તમે આગળ લખશો કે અહીં આ સૂત્ર તમારું થઈ ગયું 1 નંબર, આનો માનાંક લીધો મેં, બરાબર, આના પરથી આપણે બે સૂત્ર બનાવવાના છે, તો અહીં તમે લખશો કે x ઘટક એકબીજાની અસર નાબૂદ કરે છે, બરાબર, અને પરિણામી એટલે કે DEY, બરાબર, એટલે કે EY ઘટકમાં શું થશે તમારી જોડે, તો અહીંયા લખાશે ટ્વાઇસ DEY cos થીટા બને, ક્લિયર આટલી વસ્તુ।
therefore અથવા તો dy ડેશ લઈ લો આને, તો dy ડેશ ઇઝ ઇક્વલ ટુ, હવે de બરાબર, તો અહીંયા આગળ de બરાબર તમારી જોડે આના પરથી વેલ્યુ શું લખાશે, તો લખીએ આપણે ટ્વાઇસ કે લેમડા. હવે અહીંયા આગળ તમારી જોડે આ r છે એટલે કે dx ઘટક લઈશું આનો, એટલે x દિશા, કારણ કે અહીંયા આગળ x ના અનુરૂપ અહીંયા આગળ આપણે લીધું, y એટલે કે r નો મતલબ એટલે અહીંયા dx લખાશે, અપોન r બરાબર શું લખશો, તો અંડર રૂટ તમારી જોડે આવશે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, બરાબર, અને એનો તમારી જોડે સ્ક્વેર થઈ જશે, રેઝ ટુ સ્ક્વેર થઈ જશે. ક્લિયર? r બરાબર તમે આ લો છો એનો સ્ક્વેર કરશો એટલે રૂટ રૂટ નીકળી જશે, ઇન્ટુ આવશે તમારી જોડે cos થીટા. આટલે સુધી સમજ પડી? હલો, કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહી દોજો, બરાબર. ચલો, ડી ડાયરેક્ટ લો છો તો ચાલશે, ડી ડેશ લેવાની જરૂર નથી. ચલો, તો આને હું આમ પણ લખી શકું, ડી વાય બરાબર ટ્વાઇસ કે લેમડા ડીએક્સ અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, બરાબર. હવે cos થીટા બરાબર આકૃતિ પરથી જુઓ, cos થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો પાસેની બાજુ એટલે લખાય y અપોન અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, અને આના પરથી આપણને પરિણામી dy મળશે, એ લખાશે તમારી જોડે 2k લેમડા dx અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર રેઝ ટુ 3/2 ઇન્ટુ વાય. વાય ઉપર વાળો રેઝ ટુ 3/2 કેવી રીતે આવે, તો આના આ જે છે એની 1/2 ઘાત થઈ ગઈ, અને આ 1 ઘાત, તો 1 પ્લસ 1/2 ધેટ મીન્સ કે 3/2 ઘાત થઈ ગઈ. આટલે સુધી સમજ પડે? હલો, ઓકે. હવે તમને એક રીત શીખવાડી દીધી 11મા ધોરણની અંદર, આપણે ચલાવતા ત્યારે મેં તમને એક વસ્તુ કીધી, આદેશની રીત. તો અહીંયા તમારે આદેશની રીત લેવી પડશે. મેથ્સ વાળાને કદાચ સંકલન સ્ટાર્ટ થયું હોય, બરાબર, તો તમને એનો ખ્યાલ આવશે. આદેશની રીત મેં તમને કીધી હતી, યાદ કરી લો છો કે આદેશની રીત, બરાબર. એ મુજબ અહીંયા આગળ આપણે એવું લઈશું કે tan થીટા બરાબર આપણે x અપોન y લેવાય, આકૃતિ પરથી તમે જોઈ શકો છો, માટે x બરાબર તમે લખશું y tan થીટા. ક્લિયર? આનો તમારે આદેશ લેવાનો છે અને આનું સંકલન કરવાનું છે, બરાબર. લઈ સંકલન લેતા તો શું થશે જુઓ, અહીંયા આગળ ઇન્ટિગ્રેશન dy ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા આગળ લખશો તમે 2k લેમડા dxy, બરાબર, અને અપોનમાં અહીંયા આગળ અહીં શું થશે, તો x ની જગ્યાએ જ્યારે હું શું લખીશ, tan થીટા લઈશ, બરાબર. જો x બરાબર tan થીટા લેવું તો આનું dx અપોન d થીટા, થીટાની સાપેક્ષે વિકલન તો શું લખાશે, y sec સ્ક્વેર થીટા, પછી d થીટા અપોન d થીટા થાય, therefore dx બરાબર લખાશે y sec સ્ક્વેર થીટા. ક્લિયર? આ એક ઇક્વેશન થયું, ને આ ઇક્વેશન, આ બંનેની વેલ્યુ પુટ કરવાના આપણે, અને એના પરથી આપણે સંકલન લેવાનું. તો dy ઇઝ ઇક્વલ ટુ 2k લેમડા dx ની જગ્યાએ હું શું લખીશ, y sec સ્ક્વેર થીટા, y sec સ્ક્વેર થીટા ઇન્ટુ y, બરાબર. કયું? ઇન્ટુ ડી થીટા, હા, ઇન્ટુ ડી થીટા લેવાનું, છેલ્લે લીધું આપણે, dx ઇન્ટુ ડી થીટા, ડી થીટા લેવાનું, બરાબર. ક્લિયર? આ ડી થીટા, એક જ મિનિટ, આવે આટલેથી નથી દેખાતું ને, તો અહીંથી જો, અહીંયા આગળ હું ફરી વાર લખું છું, dy બરાબર 2 એમનો એમ રહેવા દીધો, k લેમડા, આ y મેં એમનો એમ રહેવા દીધો, અને dx ની જગ્યાએ હું લખીશ y sec સ્ક્વેર થીટા d થીટા અપોન, અહીં જુઓ, આ x સ્ક્વેર બરાબર શું લખાશે, y tan થીટા, એટલે અહીંયા તમે લખશો y સ્ક્વેર tan સ્ક્વેર થીટા પ્લસ y સ્ક્વેર રેઝ ટુ 3/2. હવે સમજ પડી? બોલો. અહીં જો 2k લેમડા y સ્ક્વેર sec સ્ક્વેર થીટા d થીટા, આ y ને y સ્ક્વેર થઈ ગયું. અહીંયા આગળથી જો y સ્ક્વેર તમે કોમન કાઢશો, રેઝ ટુ 3/2, 2 કેન્સલ થશે એટલે y ક્યુબ નીકળશે. અહીંયા આગળ લખશો તમે tan સ્ક્વેર થીટા પ્લસ 1 રેઝ ટુ 3/2, બરાબર. તો એક અહીંયા આગળથી સ્ક્વેર જતો રહેશે એટલે અહીંયા આગળ ખાલી y રહેશે, એટલે તમારું થયું 2k લેમડા sec સ્ક્વેર થીટા d થીટા. હવે તમે જાણો છો tan સ્ક્વેર થીટા પ્લસ 1 ધેટ મીન્સ કે sec સ્ક્વેર થીટા,
આ sec square theta થાય તો raise to 3/2 માંથી 2 2 કેન્સલ થશે એટલે રહેશે તમારી જોડે sec cube theta. ક્લિયર? હવે એ sec cube theta માંથી બે sec cube theta ઉપરથી ઉડી જાય એટલે તમારી જોડે રહેશે 2k lambda upon sec theta d theta. ક્લિયર? હવે આ sec theta એટલે 1 upon cos ઉપર જતો રહેશે. હા બોલ. હા એક y રહી ગયો y બરાબર. હવે આ sec theta બરાબર શું લખીએ છીએ 1 upon cos theta તો cos theta ઉપર જતો રહેશે એટલે આપણી જોડે રહેશે dy બરાબર 2k lambda cos theta upon y d theta. ક્લિયર? હવે તમારે આનું સંકલન લેવાનું છે તો અહીં આગળ તમે એનું સંકલન કરો ઇન્ટિગ્રેશન લો છો dy is equal to બાકીનું બધું બહાર કાઢ લો 2k lambda upon y cos theta d theta. હવે આનું સંકલન કરશો એટલે શું આવશે sin theta આવશે. That means અહીં આગળ તમારી જોડે ey મળ્યો મેઇન ઘટક તમારો શું લખાશે 2k lambda y into sin theta. આ સૂત્ર આપણે સાબિત કર્યું. જોઈ લો. સમજ પડી? હેલો ઓકે. હવે સપોઝ માની લો કે હવે તમને એવું કીધું કે ભાઈ આ અનંત લંબાઈનો તાર છે. આ અત્યારે મેં શું લીધું પરિમિત લંબાઈનો તાર. આ પરિમિત લંબાઈના તારનું સૂત્ર છે. પણ જો અનંત લંબાઈનો તાર હોય તો શું થાય કે દાખલા તરીકે વાહક તાર મારા પગ નીચેથી ગયો છે મારે અહીંયા આગળ આમાં માથા પર માની લો કે આની જગ્યાએ હું એક વ્યક્તિ ઉભો કરી દઉં છું. બરાબર? વ્યક્તિ અહીંયા આગળ એક વ્યક્તિ ઉભો રહેલો છે. બરાબર? આ એનું ચહેરો છે. બરાબર? હા અને અહીંયા આગળ ઉભો છે આમ. એ વખતે એના હાથ અહીંયા આગળ છે આમ આ રીતે હાથ છે. બરાબર? એના પગ છે. બરાબર? ચલો બરમુડા પહેરીને ઉભો રહેલો છે. બરાબર? ચલો એનું શર્ટ ખીસું એનું. બરાબર? એના કાન. આ વ્યક્તિ અહીંયા આગળ ઉભો રહેલો છે. હવે જો આ તાર તમે અનંત લંબાઈ નો કરશો તો શરૂઆતમાં તો આ વાહક તાર એને અહીંયા આગળ મળતા એવું લાગશે. આ બે હાથ આમ કરી દેશે આ રીતે. પણ જેમ જેમ તાર લાંબો થશે એમ શું થશે એના હાથ ધીરે ધીરે વધતા એક સમય આવશે સ્ટ્રેટ થઈ જશે. તો આ એના હાથ જયારે આમ સ્ટ્રેટ થઈ જશે તો શરૂઆતનો એંગલ તમારો અહીં થીટા બનતો હતો પણ હવે તમારે શું થશે 90 ડિગ્રી થઈ જશે. આ એંગલ કેટલો થશે 90 ડિગ્રી. ક્લિયર? તો અહીં 0 થી સ્ટાર્ટ કરીને કેટલા સુધી ગયા તો 90 ડિગ્રી. અહીંથી 0 થી અહીં વિચારો તો 0 થી તમે ધીરે ધીરે વધ્યા 90 ડિગ્રી. તો આની તમારે લિમિટ મૂકવી પડે. લાંબા તાર માટે લેવો ત્યારે તમે લખશો અહીં આગળ 0 થી π/2 આ રીતે તમે લિમિટ મૂકશો. બરાબર? 0 થી π/2 મૂકશો એટલે તમને શું થશે એનું સૂત્ર ey બરાબર 2k lambda upon y into sin π/2 minus sin 0. sin 0 તો 0 થશે sin π/2 1. that means કે તમારી જોડે k lambda upon y આવું સૂત્ર બનશે. ક્યારે? કે જ્યારે તાર અનંત લંબાઈનો હોય અતિ લાંબો તાર હોય. આ તાર અતિ લાંબો હશે તે વખતે આ એંગલ તમારો વધતો કેટલો થઈ જશે π/2. તો અહીંયા આગળથી તમે π/2 લોશો એ વખતે અહીંયા આગળ તમારો થીટા જે થયો એ π/2 અહીં 30 આપેલો છે. બરાબર? તમને 10 10 એટલે 30 થશે ને. જો આપણા જે દાખલાની અંદર મેં જે ગણાયો હતો એની અંદર આ રીતે એંગલ બતાવ્યો હતો આપણે. અહીંથી એંગલ આખો તમારો આ 60 અંશનો હતો. આ પણ 60 હતો પણ એનાથી અડધો જે એંગલ થાય એ 30 થાય માટે આપણે ત્યાં આગળ sin 30 ની કિંમત મૂકી દીધી. પણ જો એવું તમને કીધું હોત કે આ તાર અતિ લાંબો છે તો આ એંગલ તમારો શું લખાતો 90 લખાતો. તો 90 લખાતો તો પેલું એકલું સૂત્ર આવશે 2k lambda upon y. સમજ પડી? હેલો ઓકે ચલો તો પછી આગળ જઈએ. જઈએ ને આગળ. ઓકે હવે આગળના જે દાખલા છે એની અંદર 2-3 જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન એવો શબ્દ વાપરેલો છે. વોલ્ટેજ, વિદ્યુત સ્થિતિમાન અને પોટેન્શિયલ એનર્જી, સ્થિતિ ઉર્જા આ શબ્દ વાપરેલા છે આપણે. તો એનું મિક્સ કરીને દાખલા છે એટલે મારે તમને થોડુંક એ પણ સમજાવી દીધું કે વોલ્ટેજ શું કહેવાય. તમારું સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ થઈ ગયું છે ને? સેકન્ડ ઓકે ચલો વાંધો નહીં. હવે જે વિદ્યુત સ્થિતિમાન છે એ એકચ્યુઅલીમાં છે શું એ આપણે થોડો સમજવાનો પ્રયત્ન કરીને પછી આપણે આગળ વધીએ. બરાબર? દરેક જણે અહીંયા આગળ સરથાણા કરી પ્રાણી સંગ્રહાલય છે. પ્રાણી સંગ્રહાલય આ જોયેલું છે દરેક જણ? હેલો ઓકે
મારે એ જે પ્રાણી સંગ્રહાલય છે એની અંદરથી જે વાઘ છે, અંદર વાઘ છે, 2-3 વાઘ છે, એમાંથી એક જાડો અઠ્ઠો વાઘ છે ને બહુ સારો વાઘ છે. એ વાઘને આપણે મારે લાવવો છે. એ વાઘ જે છે એ વાઘને ઉઠાવીને આપણે સરથાણા જકાતનાકાથી કાઢીને આપણે છે ને સુરત બસ સ્ટેન્ડ છે ને ત્યાં લાવી દેવો છે. બસ સ્ટેન્ડ આગળ એક ખીલ્લો મારી દઈશું અહીંયા આગળ, બરાબર? હુક મારેલો છે, પેલો આપણે ઢોરને બાંધતા હોય ખબર, અહીંયા આગળ આપણે એક વાઘને લાઈન આગળ બાંધી દેવો છે, બરાબર? વાઘ તો આવો દોરાશે નહીં મારથી, પણ અહીં વાઘને આપણે લાઈન બાંધવો છે ને. હા, એટલે આપણે આપણો દાખલો એવો છે, એક વાઘને આપણે બાંધવો છે, બરાબર? સમજ પડે છે? આપણે ફિઝિક્સમાં ગમે તે થઈ શકે. પૃથ્વીમાં આપણે ટચલી આંગળી પર ઊભી કરી શકીએ છીએ, બરાબર? તો હવે શું છે કે કોઈ પણ આંગળી પર આપણે આખી પૃથ્વી આમ પણ મૂકી શકીએ છીએ, કિક મારી શકીએ છીએ, સૂર્ય પર ફેંકી શકીએ છીએ, ચંદ્ર પર ફેંકી શકીએ છીએ, એવું છે વસ્તુ. તો વિચારો કે આપણે પ્રાણી સંગ્રહાલયથી મારે એક વાઘને અહીંયા આગળ લાવવો છે, બરાબર? હવે એની પહેલા એકાદ વખત મેં તમને એક્ઝામ્પલ આપ્યું હોય તો કદાચ એ બી તમને યાદ રહ્યું હોય કે તમારા દાખલા તરીકે ઘરે નાના ભાઈ કે બેન હોય, આજે એક પ્રયોગ તમે કરજો જાતે, બરાબર? પણ વધારે પડતું ના કરશો તો તમને માર પડશે, તમારા પેરેન્ટ્સ તમને મારશે. માની લો કે તમે એના 2 હાથ આમ બાંધો છો, 2 પગ બાંધી દો છો, બરાબર? અને ખૂણા મૂકી દો, બરાબર? અને 10 કે 15 મિનિટ પછી તમે એને ખોલો તો એ શું કરશે? બોલો. પેલા એના હાથ તમે બાંધી દીધા, બરાબર? જબરજસ્તીથી. હા, મારે, બરાબર? તો એ મારે, ભલે તમે મોટા છો છતાંય તમને મારશે. શા માટે મારશે? કારણ કે તમે જયારે એની પર કાર્ય કરો છો, હા, એની પર તમે કાર્ય કર્યું હાથ પગ બાંધી દેવામાં, એ કાર્યરૂપી ઉર્જાનો અંદર સંગ્રહ થયો છે. અને જે સંગ્રહ થયેલી ઉર્જા છે એ તમારી પર વાપરે છે. ધેટ મીન્સ કે ગતિ ઉર્જામાં કન્વર્ટ કરે છે. મીન્સ કે આપણે જયારે કોઈ વસ્તુની ઉપર બળ પ્રયોગ કરતા હોઈએ, આપણે કોઈ વસ્તુને બળજબરીથી લાવતા હોઈએ અથવા તો લઈ જતા હોઈએ, બરાબર? તે વખતે આપણી જે ઉર્જા ખર્ચેલી છે એ ઉર્જા એની અંદર સંગ્રહ પામતી હોય છે. અને સંગ્રહ પામેલી ઉર્જા એને જ કહેવાય સ્થિતિ ઉર્જા. અને એ સ્થિતિ ઉર્જા જે છે, દાખલા તરીકે હું તમને કેવું કે સેલ, આપણે મોબાઈલની અંદર સેલ અંદર હોય છે, જે આપણે બેટરી કહીએ, તો બેટરીની અંદર ઠાંસી શું કરેલી ઉર્જા ભરેલી છે. એ ઉર્જાના 2 છેડા તમે જોઈન કરો છો ત્યારે એને તરત જવા માટે માર્ગ મળે છે, માટે તરત બંધ રહે છે. દાખલા તરીકે આ બેટરી આપણે લીધી, આ બેટરી, અને આગળ મોબાઈલની બેટરીમાં એક છેડો પ્લસ હશે, એક માઇનસ હશે. જયારે એને કનેક્ટ કરેલી હોય ત્યારે અંદર અંદર જમા છે, અહીંયા ઉર્જા છે એની જોડે, ઉર્જા જબરજસ્ત ઉર્જા ભરેલી હોય છે. પણ જેવું અહીંયા આગળ છેડા જોઈન કરો છો, અહીંયા આગળ અહીંથી છેડા જોઈન કરી દીધા આપણે આ રીતે, અને એક નાનો શુદ્ધ બલ્બ તમે જોઈન કરશો, જ્યાં સુધી એને જોઈન નહીં કરો ત્યાં સુધી કંઈ નહીં કરે. પણ જેવું તમે જોઈન કરશો એટલે શું થશે? આ ઉર્જા સીધી ટ્રાન્સફર, અહીંથી ઇલેક્ટ્રોન જઈએ અહીંયા આગળથી અહીંયા આમ જશે. ક્લિયર? તો આ રીતે તમે અહીંયા આગળ જોઈ શકો કે એ ઉર્જાનું શું કરશે? સ્થિતિ ઉર્જા જે સંગ્રહ પામેલી એ તરત એની ગતિ ઉર્જામાં રૂપાંતર પામશે, બરાબર? અને આ ઉર્જા વિશે આપણે સેકન્ડ ચેપ્ટર ની અંદર ભણવું છે, સંગ્રહ પામેલી ઉર્જા અથવા તો ગતિ ઉર્જા. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા એ બંનેનું સમેસન જે થયું એ કુલ ઉર્જા કહેવાય. અને એ કુલ ઉર્જા એટલે કે વિશ્વ અથવા તો બ્રહ્માંડને જો આપણે એક તંત્ર ગણતા હોય તેની કુલ ઉર્જા ચડે છે, બરાબર? આ 2-3 બાબતો મેં તમને 11માં કદાચ મેં જો કદાચ ના કીધું હોય અત્યારે મેં તમને યાદ કરાવું છું કે ભાઈ જયારે કોઈ પણ તંત્ર પર આપણે કાર્ય કરીએ, એના વિરુદ્ધ કાર્ય કરીએ, બરાબર? તો સ્વાભાવિક વસ્તુ કે એની અંદર એ સંગ્રહ પામવાનો છે, બરાબર? તો એ સંગ્રહ પામશે તો એ ઉર્જા જે છે એ જે તે સમયે આપણે પાછી મેળવતી હોય એ ઓપોઝિટ ડાયરેક્શનમાં આપણને મળશે. જે રીતે તમે એને બાંધો છો એ જે ડાયરેક્શન વિરુદ્ધ દિશામાં તમને મળશે. તમે એને મારતા નથી એને તમે બાંધો છો, પણ સામે તમને રિએક્શન એ રીતનું આવશે. ઓકે, તો જયારે આપણે કોઈ તંત્ર પર કાર્ય કરીએ છીએ તો એ કાર્ય ઉર્જા રૂપ સંગ્રહ પામે છે. એ કઈ કોન્સેપ્ટ આની અંદર માની લેવો છે. માની લો કે આપણે હું કિરીટ સરને રિક્વેસ્ટ કરું કે ભાઈ મારે એક વાઘ લાવો છે અને વાઘને લઈને જવું છે અહીંયા આગળ બસ સ્ટેન્ડ, આપણી ક્લાસના છોકરાઓને લઈ જવા છે, બરાબર? તો વાઘને આપણે અહીંયા આગળથી અહીં લાવવો છે. આ મારો ટાસ્ક છે આજનો, બરાબર? ક્લિયર? બધાને સંભળાય છે ને? ક્લિયર? હેલો? ઓકે, ચલો. એમાં એક વાઘને આપણે 3 એક વાઘ છે, એમાંથી એક વાઘને આપણે લઈ જવો છે. ગાડી આપણે વ્યવસ્થા કરી દીધી, 4 વ્હીલ લીધી અને આપણે એન્ટ્રી પર ગયા, પાસ લીધો. હવે એ ગેટ કીપર ને કીધું કે ભાઈ મારા છોકરા બહુ નાના છે, 12માં ભણે છે, પણ છતાંય પણ એ લોકોના અહીંથી ગભરાય છે, માટે મારે ગાડી આખી અંદર લઈ જવી છે. એક્સ્ટ્રા પૈસા આપણે ભરી દીધા, ગાડી આપણે લઈને ગયા. વાઘના પાંજરા આગળ ગયા, વાઘ પેલો ખાડાની અંદર છે ત્યાં આગળ ગયા છે, બરાબર? પાછળનો દરવાજો આપણો મોટો છે, એ ખોલી શકે છે અને આપણે એ વાઘને આપણે બોલાવીને અંદર બેસાડી દો. ચાલ વાઘ આવતો રહે, તો બેસી જાય ખરો. અથવા તો ખબર આપણે કૂતરાને આમ રોટલી નાખીએ ત્યારે લે તું 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 તું, આપણે કે લે વાઘ 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 આવતો રહે આવતો રહે આવતો રહે, તો આવશે ખરો? હેલો? તો શું કરીશું બોલો? હા, બરોબર, વેરી ગુડ. ચલો એને, હા,
એને કોઈ આકર્ષણ માટે દાખલા તરીકે મરઘીનું બચ્ચું અથવા તો મરઘી અથવા તો માંસ અથવા તો બકરું એવું બતાવીએ આપણે તો સ્વાભાવિક છે કે એ સીધો કૂદીને આવે, બરાબર. પણ એ કૂદીને આવે, બરાબર, તો સ્વાભાવિક વસ્તુ છે કે એ આપણને જ ખાઈ જાય તો સમજો તમે, એ ખાવા માટે આવશે, આપણે તો ગાડીમાં જ બેઠેલા છે, મારે ગાડીમાંથી એને ગાડીમાં લાવવો છે, તો આપણે શું કરીશું ખબર, આપણે ડિસ્કવરી પર બતાવે છે વાઘને બેહોશ કરવાના ઇન્જેક્શન હોય છે, પાછા પેલા પીછાવાળા એની નાખે બંદૂકની અંદર ને પછી એને દાગી દે અને એક ઇન્જેક્શન મારે લગભગ 4 કલાક સુધી બેહોશ રહે. યાદ છે આવું કઈ ડિસ્કવરી પર જુઓ છો? હેલો. હા તો માની લો કે એવા આપણે 50-60 ઇન્જેક્શન આપણી જોડે છે, બંદૂક છે, બરાબર. રીતેશને કીધું કે તું બંદૂક તૈયાર રાખજે. રીતેશ જેવો વાઘ દેખાય એવો ધાડ લઈને ગોળી માર દે, બેહોશ થઈ ગયો એટલે 4-5 જણા ગયા અને એને ઉચકીને આપણે પાછલી સીટ પર બેસાડી દીધો. આપણે બધા જ છે, ડ્રાઈવર તરીકે હું છું, બરાબર. આપણે બધા જ છે, એને બેહોશ કરી દીધો, બેહોશ થઈ ગયો, આપણે લાવી દીધો, બરાબર. બીજું કે આપણા જે ગાડીના કાચ છે એ પણ કાળા રાખ્યા આપણે અને પડદા રાખ્યા, કોઈ આપણને જોઈ ના શકે એ રીતે બધી સિચ્યુએશન આપણે ગોઠવી દીધી છે, બરાબર. બંદૂક બી છે, બધું જ છે આપણી જોડે, બરાબર. કોઈ વસ્તુની કમી નથી, આપણે ખાલી વાઘ ઉઠાઈને લાવો છે, કઈ બસ સ્ટેન્ડ લાવો છે અહીંયા, બરાબર. હવે માની લો વાઘને બેહોશ કરી દીધો, વાઘને આપણે ઉચકી લાવ્યા, બરાબર. 4-5 આપણા ક્લાસના મજબૂત છોકરા ગયા અને એને ઉચકીને સીધો આપણી ગાડીની પાછલી સીટ પર બેસાડી લીધો. હવે હું તમને એમ કેવું કે પાછલી સીટ પર કોઈ બેસશે ખરું? વાઘ તો બેહોશ છે, કોઈ બેસે ખરું? બધા જે જગ્યાએ ના ભાઈ ના, તું ભાઈ છે ને અત્યારે બોલે છે. વાઘ ભલે બેહોશ હશે પણ છતાંય તમે શું કરશો? હું ડ્રાઇવિંગ કરતો હોઈશ કે દાખલા, હા, કોઈ બેસે નહીં. હા, અને એ શું કરશે ખબર? જે ના એવું નહીં, જો જે વ્યવહારિક એક્ઝામ્પલ એ આપો તમે. ચાલો વાત સાંભળો. હવે તમે શું કરશો? તમારી જે બંદૂક પડી છે, ગોળીઓ પડી છે, તમે શું કરશો? 5-5, 10-10 મિનિટ એને ડોઝ આપતા જ રહો છો. 5-5, 10-10 મિનિટે શું કરશો? એને ડોઝ આપતા રહો છો. શા માટે? કે રખે ને કઈ જો આવી જાય ભાનમાં તો આપણને બધાને ફાડી ખાવાનો છે, એ તો સ્વાભાવિક વસ્તુ છે. તો આપણે એને વારંવાર શું કરીશું? એને દવા આપતા રહીશું, એને ઇન્જેક્શન મારતા રહીશું, બરાબર. એમ કરતા કરતા તમે અહીંયા આગળથી માની લો કે અહીંયાથી ગયા છે સીધા ત્યાંથી વરાછા ગયા, વરાછાથી તમે ધીરે ધીરે બસ સ્ટેન્ડ આવો છો. બસ સ્ટેન્ડ આવીને અહીંયા આગળ આપણો ગોલ શું છે કે એને અહીંયા આગળ બાંધવો છે, બરાબર. માની લો કે બેહોશ સ્થિતિમાં જ અહીંયા આગળ મેં એને બાંધી દીધો, બરાબર. બેહોશ સ્થિતિમાં જ એને બાંધી દીધો, બરાબર. અને આગળ આપણે રાખ્યો, બરાબર. અહીં બાંધવાની જેવી તૈયારી કરીએ છીએ ત્યાં સુધી કદાચ એનું જે કેમિકલ હતું એનું રિએક્શન બધું થઈ જાય છે અને ઉતરી જાય, અને પછી એની પરિસ્થિતિમાં શું કરશે? સેકન્ડ પરિસ્થિતિ એની શું હશે? જેવો એ ભાનમાં હશે એટલે શું કરશે? છૂટવાનો પ્રયત્ન કરશે, અને કદાચ બાય ચાન્સ છૂટી ગયો તો એના ગંતવ્ય સ્થાને, બરાબર, જે સ્થાન એને પસંદ પડશે એ સ્થાને જે સ્થાને એની જરૂરિયાત છે એ સ્થાને જતો રહેવાનો, બરાબર. હવે આખા દાખલાનો જે મેં એક્ઝામ્પલ આપ્યું છે એની અંદર તમે એમ વિચારો, અહીં વાઘને દરેક સ્થાને આપણે એને કેવો રાખ્યો છે? ઊંઘમાં જ રાખ્યો છે, બેહોશ જ રાખ્યો છે. અહીંયા આગળથી આટલા રસ્તા દરમિયાન એ બેહોશ છે. બેહોશ ધેટ મીન્સ કે એ કોઈ પણ પ્રકારનું કાર્ય કરતો નથી. એ બેહોશ નું મિનિંગ આપણે લઈશું એ પ્રવેગ રહિત છે. પ્રવેગ રહિત. બેહોશ નો મતલબ શું લખશો તમે? પ્રવેગ રહિત. પ્રવેગ એની જોડે શૂન્ય છે, એટલે એ બરાબર શૂન્ય છે. તો એ બરાબર શૂન્ય બનાવીને જ્યારે તમે અહીંયા આગળ વાઘને અહીંયા આગળથી અહીં લાવો છો તો તમને કોઈ તકલીફ પડતી નથી. પણ જેવો અહીંયા આગળ તમે એને છોડો છો, અહીં છોડ્યો હોય ધેટ મીન્સ કે શું થાય? એને મુક્ત કર્યો એ વખતે એનો પ્રવેગ શૂન્ય રહેતો નથી. માટે શું થશે? સીધો ગતિમાં આવશે એટલે કે તરત હોશમાં આવ્યા પછી શું કરશે? બધા પર એટેક કરશે. હવે આખા જે એક્ઝામ્પલ આપ્યું છે એની જગ્યાએ તમે વિચારો, વાઘની જગ્યાએ અહીં તમે એક વિચારો કે ક્યુ વિદ્યુતભાર છે. કોણ છે? વાઘની જગ્યાએ વિદ્યુતભાર વિચારો. એ વિદ્યુતભારને તમારે કોઈ પણ એક સ્થાને લાવો છે, આ સ્થાનથી, આ એ સ્થાનથી બી સ્થાને લાવો છે. કયા સ્થાને લાવો છે? એ થી આગળ બી તરફ લાવો છે. ચલો, તો શું થશે? વિદ્યુતભાર જ્યારે તમે અહીંયા આગળથી એને ગતિ કરાવતા હશો તો વિદ્યુતભાર પોતે કેવો છે? વિદ્યુતભારિત કણ એ વિદ્યુતભાર ધરાવે છે, અને વિદ્યુતભાર ધરાવતા કણને જ્યારે તમે પ્રવેગિત ગતિ આપશો તો એ શું કરશે? જ્યારે આ નિયમ છે, મેક્સવેલે આપણને આપ્યું છે, જ્યારે વિદ્યુતભારિત કણને પ્રવેગિત ગતિ આપે, પ્રવેગિત થાય ત્યારે તે પોતાનામાંથી વિદ્યુત ચુંબકીય ઉર્જાનું